વેરાવળમાં ધોળા દિવસે થયેલા સનસનીખેજ મર્ડર પાછળ કઈ ગુપ્ત મીટિંગ અને કઈ મોનોપોલી જવાબદાર હતી? જુઓ સીસીટીવીમાં કેદ થયેલો આ લોહિયાળ ખેલ। બપોરનો 1 વાગ્યાનો સમય, વેરાવળની વ્યસ્ત સડક અને અચાનક ગુંજી ઉઠે છે ધાણી ફૂટ ગોળીઓનો અવાજ। તુરક સમાજના પ્રમુખ અને ગુજસી ટોકના ગુનામાં સંડોવાયેલા જાવીદ તાજવાની ઉર્ફે જાવીદ વાંદરી પર ધોળા દિવસે આડેધડ ફાયરિંગ થાય છે। ટાર્ગેટ એકદમ ફિક્સ હતો, કંઈ પણ સમજાય તે પહેલા હુમલાખોરો તૂટી પડ્યા। ખુલ્લેઆમ લોહિયાળ ખેલ, સીધો હેડશોટ, કપાળ ચીરી ગઈ ગોળી। એમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ગોળી એને હેડશોટ એટલે કે માથામાં કપાળના ભાગે જમણી આંખની ઉપર વાગેલી હતી અને આ સારવાર દરમિયાન માથામાં ગોળી વાગવાની ઈજાના કારણે તેમનું મૃત્યુ થયેલ છે। ખૂનની આ લાઈવ વારદાત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। જુઓ આ ફૂટેજ। 5 થી વધુ હુમલાખોરો 2 વ્હીલર પર આવે છે, રસ્તામાં ઉભા રહીને જાવીદ સાથે ઉગ્ર બોલાચાલી કરે છે અને ક્ષણભરમાં જ હથિયાર કાઢી મોતને ઘાટ ઉતારી રફુ ચક્કર થઈ જાય છે। પણ સવાલ એ હતો કે આ લોહિયાળ ખેલ પાછળનો અસલી માસ્ટર માઇન્ડ કોણ છે? સીસીટીવીમાં કેદ લાઈવ મર્ડર, માછલીના ધંધાની મોનોપોલીનો ખૂની ખેલ। ફારૂક મોલાનાનો ફિશ સપ્લાયનો આસામ ગુવાહાટી સાઇડ ફિશ સપ્લાયના ટ્રકના કોન્ટ્રાક્ટ ચાલે છે, તો આ કોન્ટ્રાક્ટ આના લગભગ 10-15 વર્ષથી આ કોન્ટ્રાક્ટનું કામ કરે છે। પરંતુ એને એવી માહિતી મળી કે જ્યાં જાવેદ તાજવાણી રૂપે જાવેદ વાંદરી છે એ લોકો પણ આ ટ્રાન્સપોર્ટેશનમાં ફિશ સપ્લાયના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગમાં ઝંપલાવી રહ્યા છે, તેથી એને પોતાનો કોમ્પિટિટર ઊભો થયેલો દેખાઈ રહ્યો હતો। એટલે આ લોકો વચ્ચે આ બાબતે પણ લગભગ છેલ્લા અઠવાડિયાથી નાની મોટી ઘર્ષણ બોલાચાલી થતી હતી કે ભાઈ તું આ ધંધામાં આવીશ તો ફારૂક મોલાનાને એવો ડર હતો કે ભાઈ અમારા ધંધાની જે મોનોપોલી છે એ તૂટી જશે। આ કોઈ અચાનક થયેલો હુમલો નહોતો, પણ અંડરવર્લ્ડ સ્ટાઇલ ગેંગ વોરની ખબરો વચ્ચે ફારૂક મોલાના પહેલાથી જ યુપીથી લાવેલો દેશી કટ્ટો છુપાવીને ફરતો હતો। રસ્તામાં અચાનક સામસામો ભેટો થતાં જ ટ્રાન્સપોર્ટની મોનોપોલી તૂટવાના ડરે ફારૂકે ટ્રિગર દબાવી દીધું। ઘટના બાદ ગીર સોમનાથ પોલીસે પણ સપાટો બોલાવ્યો। એલસીબી અને એસઓજીની 6 ટીમોએ આખા જિલ્લાને બાનમાં લીધો। યુપીનો દેશી કટ્ટો અને 10 થી વધુ ગુના, 24 કલાકમાં ગેંગ જેલ ભેગી। એટલે આ થોડોક પોતાની તૈયારીમાં હતો અને આ લોકોને પણ એ લોકો જે 8-10 જણા હતા એ તૈયારીમાં હતા કે આ લોકો આપણા પર ગમે ત્યારે હુમલો કરશે। એટલે આને પાસે જે દેશી કટ્ટો જે એને પાસે લગભગ 3-1 વર્ષથી લઈને રાખ્યો છે, આ યુપીના કોઈ ગામડામાંથી ખરીદીને આવ્યો છે, એની તપાસ હાલમાં ચાલુમાં છે, તો આ કટ્ટાથી એને સીધું ફાયર કરી દીધું છે। ચૂંટણીની અદાવત, ટ્રાન્સપોર્ટરનો ધંધો અને વર્ચસ્વની લડાઈમાં એક હિસ્ટ્રી શીટરનો અંત આવ્યો છે, તો બીજી તરફ કરોડોનો આસામ ફિશ બિઝનેસ ચલાવતો ડોન હવે જેલના સળિયા ગણી રહ્યો છે। ગીર સોમનાથથી દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી। પાવાગઢ દર્શન કરવા નીકળેલી 50 વર્ષની મહિલા અને નીલગિરીના ખેતરમાંથી મળેલું કંકાલ। આ અસમાન ઉંમરના ઇશ્કનો લોહિયાળ અંજામ કેવી રીતે આવ્યો? જુઓ સાવલી મર્ડર મિસ્ટ્રીનો આ ખોફનાક ખુલાસો। પ્રેમ, પૈસા ને પાપનો કરુણ અંત। વડોદરાના સાવલી તાલુકાનું મુવાલ ગામ તારીખ 14 એપ્રિલ 2026 એક નીલગિરીના ગીચ ખેતરમાંથી અચાનક એવી દુર્ગંધ ઉઠી જેણે આખા પંથકને ધ્રુજાવી દીધો। સફાઈ કરી રહેલા ખેડૂતની નજર જ્યારે શ્વાનો પર પડી ત્યારે સામે જે દ્રશ્ય હતું તે કાળજું કંપાવી દે તેવું હતું। ત્યાં પડી હતી એક મહિલાની સડેલી કોહવાયેલી લાશ, માત્ર કેટલાક માનવ અવશેષો। સફાઈ કામ દરમિયાન ખરાબ વાસ આવતા અને રખડતા કૂતરા જોતા અમો ખેતરની અંદર તપાસ કરી, તો તપાસ કરતા માલુમ પડેલ કે એક ડીકમ્પોસ્ટ ડેડ બોડી પડેલી હતી અને તે બાબતે અમે પોલીસ સ્ટેશનને તુરંત જાણ કરેલ છે। પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ, જ્યાંથી મહિલાના કપડાં, રોકડ, ચાવી, બંગડી મળી આવ્યા, પણ મોબાઈલ અને પગના ચાંદીના કડા ગાયબ હતા। કોણ હતી આ મહિલા? મર્ડર મિસ્ટ્રી એટલી જટિલ હતી કે કોઝ ઓફ ડેથ જાણવું મુશ્કેલ હતું।
પણ સોશિયલ મીડિયાના એક ફોટાએ ગેમ બદલી નાખી. લાશ સાબરકાંઠાના તલોદના 45 વર્ષીય વિધવા ભાવનાબેન પરમારની હતી, જેઓ પાવાગઢ દર્શન કરવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. ગઈ 14 એપ્રિલ 2026ની રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડિકમ્પોઝ હાલતની અંદર એક મહિલાની ડેડ બોડી મળી હતી. સ્ટેટ ઓફ ડિકમ્પોઝિશનના અનુસંધાનમાં એમનું ટાઈમ ઓફ ડેથ કે કોઝ ઓફ ડેથ એસ્ટાબ્લિશ કરવાનું મુશ્કેલ હતું. ઓપરેશન મેલડી માતા મંદિર, 1.25 લાખ ચહેરા અને એક કાતિલ. તપાસનો દોર સાવલીથી શરૂ થઈને સાબરકાંઠા સુધી પહોંચ્યો. પોલીસે ટેકનિકલ સોર્સ અને 200 કિલોમીટરના રૂટ પર અંદાજે 1,25,000 લોકોને સીસીટીવીમાં સ્કેન કર્યા. આખરે પાવાગઢ નજીક મેલડી માતાના મંદિરના સીસીટીવીના ભાવનાબેન છેલ્લી વાર એક યુવક સાથે જોવા મળ્યા અને એ જ યુવક નીકળ્યો હાર્ડકોર ક્રિમિનલને ટક્કર મારે તેવો માસ્ટરમાઇન્ડ કાતિલ. 35 વર્ષનો સાગરસિંહ મકવાણા. આ બંને જોડે પ્રેમ સંબંધ હતો અને સાગરસિંહ દ્વારા આ વિક્ટિમે થોડા ઘણા બધા પૈસા ઓછીના એમના ચાંદીના જો કડા છે એને પરત છોડાવવા માટે પૈસા આપેલા હતા અને વારંવાર એમના જોડે એ પૈસા પરત આપવાની માંગણી કરતો હતો. અને એ સિવાય આ જો લેડી છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, એમને દ્વારા વારંવાર આ છોકરાને કહેવામાં આવતું હતું કે ભાઈ હું તમારા પરિવારજનોને બતાવી દઈશ કે ભાઈ તમે મારા સાથે આ પ્રેમ સંબંધની અંદર છો. બ્લેકમેલિંગનો ભયાનક અંત. આરોપી સાગરસિંહ પરિણીત હતો અને મંજુસરમાં બોઇલર પ્લાન્ટમાં નોકરી કરતો હતો. ભાવનાબેન સંબંધો જાહેર કરવાની ધમકી આપતા હોવાથી ઉશ્કેરાયેલા સાગરસિંહે દર્શનના બહાને બોલાવી અવાવરૂ જગ્યા જોઈને ભાવનાબેનનું ગળું દબાવીને હત્યા કરી નાખી. એટલું જ નહીં, લૂંટનું તરકટ રચવા માટે કડા અને મોબાઈલ પણ ચોરી લીધા હતા, જે પોલીસે રિકવર કર્યા છે. 45 વર્ષની આધેડ મહિલાને 35 વર્ષના યુવાન સાથેનો પ્રેમ સંબંધ જીવલેણ સાબિત થયો. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. માત્ર 1500 રૂપિયાની તૂટેલી મોબાઈલ સ્ક્રીન અને 16 વર્ષના માસૂમ કિશોરની ઘાતકી હત્યા. સમાધાન કરવા ગયેલા સાડીની દુકાનના હેલ્પરને કેવી રીતે અપાયું મોત? વેકેશનના દિવસો. પરિવારને આર્થિક મદદ કરવા સાડીની દુકાનમાં હેલ્પર તરીકે કામ કરતો 16 વર્ષનો દેવા ગુપ્તા પણ રાતના 10:30 વાગ્યે સુરતના પાંડેસરાના હીરાનગરમાં કંઈક એવું બન્યું કે આખા વિસ્તારમાં સન્નાટો ફેલાઈ ગયો. આ મોબાઈલ ફૂટેજ જુઓ. લોહીથી લથપથ હાલતમાં દેવા હોસ્પિટલના બેડ પર જિંદગીનો છેલ્લો શ્વાસ લઈ રહ્યો છે. સામે ઉભેલી વ્યક્તિ કહી રહી છે કે કંઈ નહીં થાય, જ્યારે ડોક્ટર તેના શર્ટના બટન ખોલી તાત્કાલિક સારવાર શરૂ કરવામાંથી રહ્યા છે. 16 વર્ષના કિશોરની હત્યા. उसको हमला किया गया है, सामने से चाकू से वार किया गया है. ये रात को 10:30 बजे की घटना, कल रात 10:30 बजे, और यूनिक हॉस्पिटल में इलाज के दौरान उसका मौत हो गया, एक्सपायर हो गया वो. દેવાનો કોઈ અંગત ઝઘડો નહોતો. તે તો માત્ર પોતાના 4 થી 5 મિત્રો સાથે એક વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન કરાવવા માટે ગયો હતો. સસ્પેન્સ એ વાતનું છે કે આ ખૂની ખેલ પાછળ કોઈ મોટી ગેંગવોર નહીં, પણ માત્ર 1500 રૂપિયાની ક્ષુલક બાબત હતી. દેવાના મિત્ર હેપીથી કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરનો મોબાઈલ નીચે પડી ગયો હતો અને તેની સ્ક્રીન તૂટી ગઈ હતી. આ જ તૂટેલી સ્ક્રીનના 1500 રૂપિયાના વળતર માટે રાત્રે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. 1500 રૂપિયા માટે ખૂની ખેલ. મોબાઈલની તૂટેલી સ્ક્રીનનો લોહિયાળ ક્લાઇમેક્સ. મરણ જનારના મિત્ર હેપી કે જેને જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે, એનો મોબાઈલ એનાથી નીચે પડી ગયેલ અને એની સ્ક્રીન તૂટી ગયેલ, જે અંગેના 1500 રૂપિયા પૈસા બાબતે છેલ્લા 1-2 દિવસથી એ લોકોને બોલાચાલી થતી હતી. એ બાબતે મરણ જનાર અને એના બીજા 4 થી 5 મિત્રો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરના ઘરે રાત્રે 11 વાગે જઈ એને ઉઠાડી અને એ બાબતે ત્યાં એમને બોલાચાલી થતાં કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે એ પોતાના ઘરમાં જઈ અને છરી લઈ આવી અને મરણ જનારને ડાબી બાજુ ખભાથી નીચેના ભાગે, હૃદયના ઉપરના ભાગે મારતા ગંભીર જીવલેણ ઇજાઓ થયેલ. રાત્રે આ કિશોરો વચ્ચે પૈસાની લેતી દેતીમાં હોબાળો થયો, ત્યારે હુમલાખોર બાળ કિશોરની માતા પણ ત્યાં હાજર હતી. માતાએ બોલાચાલી અટકાવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આક્રોશમાં આવેલો બાળ કિશોર અચાનક ઘરની અંદર દોડી ગયો અને તીક્ષ્ણ છરી લઈને બહાર આવ્યો.
કંઈ પણ સમજાય તે પહેલા તેણે દેવાની છાતીના ડાબા ભાગે ઘાતકી ઘા ઝીંકી દીધો. ગંભીર રીતે ઘવાયેલા દેવાને તેના મિત્રો એક્ટિવા પર બેસાડી સિવિલ હોસ્પિટલ દોડ્યા, પણ સારવાર કારગત ન નીવડી. માતા સામે જ અંદરથી છરી લાવ્યો કિશોર. છાતીના ડાબા ભાગે ઝીંક્યો ઘાતકી ઘા. દેવા નામ છે. એને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે છરીનો ઘા મારી ડાબી સાઈડ છાતીના ઉપરના ભાગે અને ગંભીર ઈજા પહોંચાડેલ હતી. એ બાબતેની ફરિયાદ આપવામાં આવેલી. ફરિયાદના અનુસંધાને પોલીસે જરૂરી આગળની કાર્યવાહી કરેલ હતી અને ભોગ બનનાર ઈજા પામનાર જે દેવા છે, જે ઉંમર વર્ષ 16 છે, એને પ્રથમ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે યુનિક હોસ્પિટલમાં લઈ ગયેલા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે બપોરે એને મરણ જાહેર કરેલ છે. પાંડેસરા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના પોશ વિસ્તારમાં બપોરના સમયે થયેલી 48 લાખની લૂંટ અને ખંડર બનેલી બિલ્ડિંગના ટેરેસ પર છુપાવેલું લૂંટનું ધન. જુઓ 100 થી વધુ સીસીટીવીના ચક્રવ્યૂહમાં કેવી રીતે ફસાયો આ શાતીર ચોર. ઓપરેશન સેતુ વિલા, 48 લાખની લૂંટ અને ખંડેરનું રહસ્ય. ડાયમંડ સિટી સુરતનો પોશ વિસ્તાર અડાજણ. તારીખ 18 મે 2026 બપોરનો સમય. સેતુ વિલા સોસાયટીના એક આલિશાન મકાનમાં સન્નાટો હતો. બરાબર એ જ સમયે એક શાતીર નજર તે મકાન પર મંડરાઈ હતી. કોઈ અજાણ્યો શખ્સ મકાનમાં ગેરકાયદે ઘૂસે છે, બેડરૂમ સુધી પહોંચે છે અને કબાટમાં રાખેલી રોકડા 48 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ક્ષણભરમાં ગાયબ થઈ જાય છે. હાઈટેક ટ્રેકિંગ, 100 સીસીટીવી ફૂટેજનું ચેકિંગ. ઘટનાની ગંભીરતા જોતા જ પોલીસની વિવિધ ટીમો કામે લાગી. આખા વિસ્તારને કિલ્લામાં ફેરવી દીધો. શંકાસ્પદ મોપેડ સવારને ટ્રેસ કરવા માટે પોલીસે એક બે નહીં પણ પૂરા 100 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંફોસ્યા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આખરે એ મોપેડનો નંબર પકડાયો. 100 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરફોડ ચોરી કરનાર આરોપીના વાહનની ઓળખ પ્રસ્તાવિત થયેલ, જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે વિવિધ કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામગીરી શરૂ કરવામાં આવેલી. સસ્પેન્સ હજુ બાકી હતું. ગુનો આચર્યા બાદ શાતીર ચોર સીધો મુંબઈ ભાગી ગયો હતો. પોલીસની એક ટીમ તેની પાછળ મુંબઈ રવાના થઈ, પરંતુ આ ચોર પણ પાક્કો ખેલાડી હતો. તેણે 48 લાખની રોકડી સુરતના જ રાંદેર તાડવાડી વિસ્તારના એક ખંડેર મકાનના ટેરેસ પર છુપાવી દીધી હતી. મુંબઈથી જ્યારે એ પોતાની કાળી કમાણી લેવા પરત સુરત આવ્યો ત્યારે સહારા દરવાજા ગરનાળા પાસે પોલીસે તેને દબોચી લીધો. ગુનો કર્યા બાદ આરોપી મુંબઈ તરફ ભાગી ગયેલ હોવાની હકીકત જણાયેલ, જેના આધારે પોલીસની એક ટીમ મુંબઈ તરફ રવાના થયેલ. આ દરમિયાન જે ચોરીમાં લેવામાં આવેલા રૂપિયા જે આરોપીએ સુરત ખાતે જ એક ખંડેર મકાનમાં છુપાવીને નાસી ગયેલ. જે પૈસા લેવા માટે આરોપી પરત સુરત ખાતે આવેલો અને આરોપીનું પગેરું મેળવી પુણા વિસ્તારમાં આવેલ સહારા દરવાજા પાસેથી આરોપીની અટકાયત કરવામાં આવેલી. હિસ્ટ્રી શીટર કાલુ જેલના સળિયા પાછળ. પકડાયેલો આરોપી દેવરાજ ઉર્ફે કાલુ અભિમન્યુ પાટીલ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ અગાઉ 7 થી વધુ ઘરફોડ ચોરીના ગુના આચરી ચૂકેલો રીઢો ગુનેગાર છે. પોલીસે તેની પાસેથી 48 લાખ રોકડા, ચોરીમાં વપરાયેલું મોપેડ અને 2 કિંમતી મોબાઈલ સહિત કુલ 48.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. સુરત પોલીસના આ ધમાકેદાર અને ગણતરીના કલાકોના ઓપરેશને ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસે આરોપી પાસેથી રોકડા 4 લાખ રૂપિયા અને તેણે જે ખંડેરમાં ચોરીનો મુદ્દામાલ છુપાવ્યો હતો તે પણ જપ્ત કર્યો છે. તદુપરાંત કેટલાક સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે ગણતરીના સમયમાં જ 48 લાખની ચોરીનો ભેદ ઉકેલનારી પોલીસ હવે આરોપીના અન્ય ગુનાઓની તપાસમાં લાગી ગઈ છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. એક હસીના, તેનો શાતીર પ્રેમી અને કરોડોના દાગીનાની ચોરી. પણ આ ક્રાઇમ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પ્રેમિકા નહાવા ગઈ અને પ્રેમી સોનું લઈને રફુ ચક્કર થઈ ગયો.
પહેલા ગ્લેમરસ અંદાજ, પછી પ્રેમની માયાવી જાળ અને છેલ્લે કરોડોના સોના પર હાથ સાફ. આ સીસીટીવી ફૂટેજ જુઓ. શોરૂમમાં અન્ય લોકોની હાજરી વચ્ચે આભૂષણ જ્વેલર્સની કર્મચારી હર્ષિદા શેટ્ટી બિંદાસ્ત બેઠી છે. જાણે ડ્રોઅરમાં દાગીના ગોઠવતી હોય તેમ વાતોના વડા કરતી જાય છે અને એક પછી એક કિંમતી સોનાના બોક્સ પોતાના બ્લેઝરના ખિસ્સામાં સરકાવતી જાય છે. શોરૂમમાં બ્યુટી વિથ બ્રેનનો ખેલ. બિંદાસ્ત હસીના, પિંક બ્લેઝર અને લાઈવ ચોરી. જ્વેલર્સમાં ત્યાં જ કામ કરતી એક યુવતી ત્યાંથી સોનાના જે દાગીના છે ચોરી કરીને ભાગી ગયેલી હતી. એ ગુનામાં એક જે યુવતી છે હર્ષિદા શેટ્ટી કરીને, જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને હસ્તગત કરીને પછી નિકોલ પોલીસ સ્ટેશને આપવામાં આવેલી હતી, જેની અરેસ્ટ કરવામાં આવેલી હતી. જે યુવતી છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે. ચોરી કરવા માટે 11મી મેનો એવો દિવસ પસંદ કરાયો જ્યારે અડધો સ્ટાફ રજા પર હતો. 2 બાળકોની માતા હર્ષિદા પોતાના પતિથી અલગ રહેતી હતી અને બિઝનેસ સમિટમાં તેને પ્રિન્ટિંગ પ્રેસ ચલાવવા મયુર માળી સાથે ઇશ્ક થઈ ગયો. નવી જિંદગી શરૂ કરવા પ્રેમી મયુરે જ કાવતરું ઘડ્યું હતું કે તું દાગીના ચોરી લે, આપણે ભાગી જઈશું. પણ સસ્પેન્સ તો આ ગુનાના ક્લાઇમેક્સમાં છે. ઉદયપુર, જયપુર, દિલ્હી અને ઋષિકેશની હોટલોમાં મોજ કર્યા બાદ હર્ષિદા જ્યારે હોટલના બાથરૂમમાં નહાવા ગઈ ત્યારે તેનો આશિક મયુર સોનું લઈને દગો દઈને ભાગી ગયો. નહાવા ગઈ હસીના, સોનું લઈ પ્રેમી ફરાર. યુવતી જ્યારે અહીંયાથી ભાગી હતી એ દરમિયાન અને જ્યાં સમગ્ર ચોરી કરવા બાબતે એનો જે પ્રેમી હતો, જેનું નામ છે મયુરકુમાર અશોકભાઈ માળી, એણે સમગ્ર આ કાવતરું રચવા માટે અને એણે કહ્યું હતું કે આ રીતનું તું તારા શોરૂમમાંથી દાગીના ચોર, જેથી આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ. એટલે જ્યારે યુવતી દાગીના ચોરીને શોરૂમમાંથી બહાર નીકળે છે ત્યારબાદ એ આ યુવકને ફોન કરે છે, અશોક મયુર માળીને, અને ત્યારબાદ બંને જણા અહીંથી ઉદયપુર જાય છે અને ઉદયપુર ત્યાં આગળથી પછી આગળ એ લોકો જયપુર, દિલ્હી, ઋષિકેશ એ રીતના અલગ અલગ જગ્યાએ ફરે છે. પ્રેમિકા સાથે બેવફાઈ કરનારા માસ્ટરમાઇન્ડ પ્રેમી મયુર માળીને આખરે નિકોલ પોલીસે રિંગ રોડ પરથી દબોચી લીધો. પોલીસ પકડમાં મોઢું નીચું રાખીને ઉભેલા આ શાતિર ગુનેગારના બંને હાથો પર ટેટુ ત્રોફાવેલા છે. હર્ષિદા પાસેથી અગાઉ 22 લાખનો મુદ્દામાલ મળ્યો હતો, જ્યારે દગાબાજ મયુર પાસેથી પોલીસે 16,71,000ની કિંમતનું સોનું રિકવર કર્યું. પ્રેમી પણ ખાખીની ગિરફ્તમાં. 16 લાખથી વધુનું સોનું રિકવર, બાકીનું રાજસ્થાનમાં. પ્રેમી છે આ બંને જણા છેલ્લા 5 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા અને એ દરમિયાન આ લોકોએ ભાગી જવા માટે પ્લાન બનાવેલો હતો. જે આરોપી છે મયુર માળી, એણે છોકરીને કહ્યું હતું કે તું આ જે જ્વેલર્સમાં નોકરી કરે છે ત્યાંથી આ રીતના દાગીના ચોરી કર, જેથી એ દાગીના લઈને આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ અને અન્ય કોઈ જગ્યાએ જઈને પરમાનન્ટ આપણે બંને ત્યાં આગળ વસવાટ કરી શકીએ. શોર્ટકટથી અમીર બનીને કાયમી વસવાટ કરવાના આ આશિકોના ખ્વાબ હવે જેલની કોઠડીમાં કેદ થઈ ગયા છે. બાકીનું સોનું શોધવા પોલીસે તપાસ લંબાવી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના. તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં. મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન. રાજ્યમાં 11 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ. કંડલા એરપોર્ટ પર 43.2 ડિગ્રી તાપમાન. અમરેલી 43.1, રાજકોટ 43, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન. ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન. ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ. 26 મેના કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન. વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલીના રોમ પહોંચ્યા પીએમ મોદી. ભારતીય સમુદાય કર્યું ભવ્ય સ્વાગત. ઇટલીના પ્રધાનમંત્રી મેલોનીએ ખાસ સેલ્ફી સાથે કર્યું પીએમ મોદીનું સ્વાગત. સોશિયલ મીડિયા પર વેલકમ ટુ રોમ માય ફ્રેન્ડ લખીને સેલ્ફી કરી શેર. ઇટલીના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ પીએમ મેલોનીનો માન્યો આભાર. મેલોનીને ભારત પ્રવાસ માટે આપ્યું આમંત્રણ. મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને મળી નવી મજબૂતી. પીએમ મોદીએ જોર્જિયા મેલોનીને ગિફ્ટ કરી મેલોડી ચોકલેટ. ઇટાલિયન પીએમએ પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર. મેલોડી ચોકલેટ આપતો વિડીયો શેર કરી મેલોનીએ વ્યક્ત કરી ખુશી. ઇટલીમાં ગુંજ્યો ભારતીય શાસ્ત્રીય સંગીતનો સૂર. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં કલાકારોએ જમાવી અદભુત મહેફિલ. રોમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂરે મંત્રમુગ્ધ થયા લોકો. પીએમ મોદીની રોમ યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયું ઇટલી. રાયબરેલીમાં રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન. પીએમ મોદી શાહ પર કરી વિવાદિત ટિપ્પણી. ભાજપને વેચવાનું કામ કર્યાનો લગાવ્યો આરોપ. કહ્યું આર્થિક તોફાન આવી રહ્યું છે, મોદી તમને નહીં બચાવી શકે.
રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ લાલ ઘૂમ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કર્યા આકરા પ્રહાર. નિવેદન દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું તો કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, કાળ માણસ પર છવાય ત્યારે વિવેકનો થાય છે નાશ. રાહુલના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા પાણીએ કહ્યું, રાહુલ ગાંધી અને સંવિધાનને નથી લેવા દેવા. સંવિધાનની બુક લઈને ફરે છે પણ તેમાંથી એક પણ પાના વિશે નહીં હોય ખબર. સાંસદ ધવલ પટેલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે રાહુલ ગાંધી. દેશની ક્રાઇસિસ દૂર કરવા વિદેશ પ્રવાસ કરી રહ્યા છે પીએમ મોદી. તેમના પર અશોભનીય ટિપ્પણી દર્શાવે છે કોંગ્રેસની માનસિકતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ નેતા અનુરાગ ઠાકુરનો વળતો પ્રહાર. કોંગ્રેસ અને ગાંધી પરિવારે હંમેશા ભારતના સંવિધાનને તોડવાનું કામ કર્યું હોવાનો લગાવ્યો આરોપ. આરએસએસ પર કોંગ્રેસના આક્ષેપોને લઈ કહ્યું, આરએસએસને અપશબ્દો કહેવા એ ગાંધી પરિવારની જૂની ટેવ. ગિફ્ટ સિટીમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક. સીએમ, ડેપ્યુટી સીએમ રહ્યા હાજર. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે કરાઈ ચર્ચા. કોંગ્રેસે વન નેશન વન ઇલેક્શન બિલનો કર્યો વિરોધ. એક ચૂંટણી એક દેશ બિલ રાજ્ય સરકારનું સંપૂર્ણ સમર્થન સાથે તૈયારીઓ. સિંગાપુર પ્રવાસ અને લક્ઝરી લાઈફ જીવવા માટે આંગણિયા પેઢીના વિશ્વાસુ કર્મચારીએ જ ખેલ્યો 80 લાખનો જુગાર. જુઓ સીસીટીવીમાં કેદ થયેલો આંગણિયા કાંડનો અસલી ચહેરો. અમદાવાદનું ધમધમતું રતનપુર માર્કેટ અને આંગડિયા પેઢી એચ પ્રવીણકુમાર એન્ડ કંપનીની ઓફિસ. આ સીસીટીવી ફૂટેજ જુઓ. પેઢીનો કર્મચારી જિગરસિંહ વ્યુહોલ આરામથી બેસીને છાપું વાંચી રહ્યો છે. સતત મોબાઈલ પર નજર રાખી રહ્યો છે. કોઈને શંકા ન જાય તે રીતે પ્લાન કરે છે અને ક્ષણવારમાં જ 80 લાખની કિંમતના સોના, ચાંદી અને ડાયમંડના દાગીના ભરેલો કાળો થયેલો ખભે ભરાવીને ઓફિસમાંથી રફુ ચક્કર થઈ જાય છે. રતનપુર આંગડિયા પેઢીમાં અંદરનો જ ચોર. છાપું વાંચતા વાંચતા 80 લાખનો થયેલો પાર. કર્મચારી જીગરસિંહ દશરથસિંહ વિહોલ એ આગળિયા પેઢીમાંથી સોના ચાંદીના તથા ડાયમંડના જે જ્વેલરી છે, જ્વેલરી આઇટમ લઈ અને અહીંયાથી ભુજ ખાતે ડિલિવરી આપવા આ જે જીગર છે એ નીકળેલો હતો. પરંતુ એ ત્યાં ભુજ પહોંચેલો નહોતો અને રસ્તામાં જ એ ક્યાંક જે આ ઉપરોક્ત આંગળિયા પેઢીનો કિંમતી સામાન છે એ લઈ અને ફરાર થઈ ગયો હતો. ભુજ જવાની ટિકિટ કરાવીને રસ્તામાં જ ગાયબ થઈ ગયેલો જીગર આ કરોડોનો માલ લઈને સુરેન્દ્રનગરના સુમાળા ગામે પહોંચ્યો, જ્યાં 4 બેરોજગાર મિત્રોએ હાઈ પ્રોફાઇલ લાઈફ જીવવાનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો. જીગરને આ નોકરી અગાઉ આંગડિયા પેઢીમાં કામ કરી ચૂકેલા વિપુલ ઠાકોરે જ રખાવી હતી, જેથી તે પેઢીની નબળાઈઓ જાણતો હતો. જીગર દાગીનાનો થેલો અજય ઠાકોર અને દીપક રાવળને સોંપીને પોતે અંડરગ્રાઉન્ડ થઈ ગયો. આ બંનેના માથે જવાબદારી હતી મુદ્દામાલ વેચીને રોકડી કરવાની. સિંગાપુર પ્રવાસ અને મોજ શોખ માટે કાંડ. બેરોજગાર દોસ્તોનો વિદેશ જવાનો શોર્ટકટ. દીપકને અને અજયને આ સામાન આપી અને જીગર જે છે એ ત્યાંથી રવાના થઈ ગયેલો હતો. અને આ ઉપરોક્ત આખા ઘટનાક્રમમાં જે બંને આરોપીઓ છે એ બંને આરોપીઓના ભાગે આ સોનાનું અને ચાંદીના અને ડાયમંડના દાગીના છે એ વેચવાની જવાબદારી એમના માથે હતી. અજય ઠાકોર અને દીપક રાવળ ચોરીનું સોનું વેચવા માટે ફરી રતનપુરના જ એક જ્વેલર્સ પાસે પહોંચ્યા. ત્યાં જ પોલીસ ત્રાટકી. પોલીસે બાતમીના આધારે બંનેને દબોચી લીધા. તેમની પાસેથી સફેદ પ્લાસ્ટિકના બોક્સમાં સીલપેક રાખેલી સોના ચાંદીની કિંમતી લગડીઓ અને દાગીના સહિત પૂરેપૂરો 80 લાખનો મુદ્દામાલ રિકવર કરી લેવાયો. પકડાયેલા શાતીરો અગાઉ સિંગાપોર જઈને આવ્યા છે અને ફરી વિદેશ ભાગવા માટે જ આ મોટો હાથ માર્યો હતો. રૂપિયા 80 લાખનો મુદ્દામાલ જપ્ત. 2 સાગરીતો જેલ ભેગા. માસ્ટર માઇન્ડ હજુ ફરાર. હાલમાં જ પકડાયેલા આરોપી છે અજય મથુરજી ઠાકોર અને દીપક જે રાવળ છે, અગાઉ સિંગાપોર ખાતે રહીને આવેલા છે અને આ ચોરી કરવાનો આશય પણ એમનો મોજશોખ ને ફરવા અને વિદેશ પ્રવાસ કરવા હતું પૈસાની જરૂરિયાત હતી. એ માટે થઈ અને આ બધા આરોપીઓ ભેગા મળી અને ઉપરોક્ત જે ગુનો આચરેલ છે. હાલમાં 2 આરોપીઓ ખાખીના લોકઅપમાં દિવસો ગણી રહ્યા છે, જ્યારે આ આખા આંતરરાજ્ય કાવતરાના માસ્ટરમાઇન્ડ જીગરસિંહ વિહોલ અને વિપુલ ઠાકોરને પકડી લેવા પોલીસે રેડ શરૂ કરી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારેય સુખદ નથી હોતો. આજે આપણે જોયું કેવી રીતે અપરાધ જીવનને વેર વિખેર કરી નાખે છે અને સંબંધોને તોડી પાડે છે. યાદ રાખો, કાનૂનના હાથ લાંબા છે અને ગુનો ક્યારેય છુપાયેલો રહેતો નથી. ફરી મળીશું
આવા જ એક ચોંકાવનારી ગુનાની કહાની સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો.